પાટણ હારીજમાં રઘુવંશી સમાજ દ્વારા દરિયાલાલ દાદાના પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને મહાપ્રસાદી ઉજાયો. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. પાટણ જિલ્લાના હારીજ ખાતે ચૈત્ર સુદ બીજના પવિત્ર દિવસે રઘુવંશી સમાજ દ્વારા આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલ દરિયાલાલ દાદાના જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે હારીજમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવની શરૂઆતમાં હારીજ સ્થિત બહુચર માતાના મંદિર ખાતે દરિયાલાલ દાદાનો ભવ્ય યજ્ઞ યોજાયો હતો. ત્યારબાદ બહુચર માતાના મંદિરેથી ભગવાન ઝૂલેલાલની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી. આ શોભાયાત્રા વાંકલ માતાના મંદિર સુધી પહોંચી હતી અને ત્યાંથી ફરી પરત બહુચર માતાના મંદિરે આવી હતી. શોભાયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ જય ઝૂલેલાલના નાદથી ગુંજી ઉઠ્યો હતો. શોભાયાત્રાના સમાપન બાદ બહુચર માતાના મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આરતી બાદ તમામ ધર્મપ્રેમી જનતા માટે ભોજન પ્રસાદ એટલે કે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. હારીજની ધર્મપ્રેમી જનતાએ દર્શન અને પ્રસાદનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ સમગ્ર મહોત્સવને સફળ બનાવવા માટે હારીજ રઘુવંશી સમાજના તમામ ભાઈઓએ ખભે ખભા મિલાવી સાથ સહકાર આપ્યો હતો. સમાજના અગ્રણીઓ અને યુવાનો દ્વારા યોગ્ય દાન અને સેવા આપીને ચૈત્ર સુદ બીજના આ પર્વને ભવ્ય બનાવવામાં આવ્યો હતો. ભક્તિમય માહોલમાં ઉજવાયેલા આ ઉત્સવથી સમગ્ર હારીજ પંથકમાં આનંદની હેલી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.